આપણે મવડીથી હાલતા થયા હતા આમથી. હવે આપણે પહોંચ્યા છીએ વગર ચોકડી. આપણે આ બાજુ જવાનું છે સીધું પાયર ને રાવકીને, ત્યાર પછી કંઈક આવે ચીપડા ગામ બાજુ. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળી આગળ. લગ્નની સિઝન ચાલુ છે બધી બાજુ. જો લગ્ન પાર્ટી પ્લોટમાં મંડપ નાખેલા છે બધે. પાયર પહેલાં આવી ગયું મેરડી માતાનું મંદિર. એટલે નાના હતા ત્યારે અમે અહીંયા બહુ તાવો કરતા ને અહીંયા આવતા બધા દર્શન કરવા. મવડીથી ત્યારે બહુ દૂર કહેવાતું. અત્યારે તો આ બધું એની આગળ બધે પાર્ટી પ્લોટ વયા ગયા બધે. આવી ગઈ છે ચિલ્લાડા ચોકડી. આપણે આ બાજુ સીધા જઈએ એટલે આવે પાર ગામ. પાર ગામનો પુલ બનાવવાનું કામકાજ ચાલુ છે. પુલ હાવ તૂટી ગયો હતો એટલે બનાવે છે, બહુ સારું કહેવાય. અહીંયા બાજુમાંથી સર્વિસ રોડ બનાવ્યો છે, બહુ મસ્ત ડાયવર્ઝન બનાવ્યો છે. અને સામે આવી ગયું પાર ગામ. કુંજ વિલા પાયર ગામનો પાર્ટી પ્લોટ જોયું. આવડું મોટું પાર્કિંગ. આવી ગયું છે રાવકીમાં બધે વિકસી ગયો અત્યારે, બધે બહુ ઇન્ડસ્ટ્રીજ થઈ ગયું છે બધે બહુ. રાવકીથી આગળ બધે ઇન્ડસ્ટ્રીજ વયું ગયું છે. જો આ ઇન્ડસ્ટ્રીઝની સોસાયટી, ઇન્ડસ્ટ્રીઝ ઝોન વેચવાનું છે. અહીંયા બધે લેવાનું હોય એને આવી જાજો આ ઇન્ડસ્ટ્રીઝમાં. અહીંથી ભાટીઓ આવી ગયો છે. અહીંથી આપણે આ રીપર બાજુ વળવાનું છે. જો અહીં સામે રોડ ગયો ને એ બાજુથી, એ બાજુથી જાય એટલે ચીપડા ગામ આવે. નદી આવી ગઈ છે બહુ મસ્ત. જો રોડ બની ગયો છે એક નંબર. અહીંયા ઠેઠ ઇન્ડસ્ટ્રી ઝોન બની ગયા છે. ઠેઠ આપણે રાવકીથી આગળ છીએ. હજી આપણે તો જવાનું છે આગળ. હાલો નીકળીએ. ત્યાર પછી એક ગામ આવી ગયું પાછું બીજું કંઈક છે નાનું પણ બહુ વિકસિત ને સારું ગામ છે. જો શેરીમાં બ્લોક નાખેલા ને બધું. ગામ વટીને તરત નજારો આવ્યો એક નંબર. જો જંગલ જેવો. ગીરમાં રખડતા હોય એવું લાગે. ત્યાર પછી આવ્યું હરિપુરનું પાટિયું. સીધા મંદિરના દર્શન થાય, જોઈ લ્યો. આપણે જવાનું છે આગળ. બધી બાજુ ઇન્ડસ્ટ્રીજ જ થઈ ગયું છે. જો અહીંયા બધે પાછું ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ હોય. આપણે લોકેશન જોઈ લઈ, નજીક જ છે ક્યાંક. ઓલો ડામર રોડ તો રહી ગયો વાહે. હવે કાચો રોડ ચાલુ થયો છે. આપણે આ બાજુ ક્યાંક જવાનું છે આમાં કાચા રોડમાં અંદર. 2 કિલોમીટર હજી અંદર છે આવો રસ્તો, ખરાબ રસ્તો. આપણે ચડી ગયા હતા ગાડા માર્ગે. લોકેશન બતાવતું હતું. મેપના ભરોસે રહેવાનું જ નહીં. ફાઇનલી આપણે કંપનીએ પહોંચી ગયા છીએ. હવે માલ ઉતરે છે. આ કંપની હજી બને છે. અહીંયા પંપ મૂકવા આવ્યા છે. લોકેશનમાં તો રસ્તો આમ વાડીએ વયો ગયો હતો. કાંઈ વાંધો નહીં. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.